મારું નામ રોશની છે. મારા પરિવારમાં મારી માતા, પિતા અને મારો ભાઈ રોહિત રહેતા હતા. મારી માતા ભાઈ રોહિતને ખૂબ લાડ કરતી હતી, જ્યારે મારા પિતા મને સૌથી વધુ પ્રેમ કરતા હતા. પિતા મને હંમેશા કહેતા, રોશની દીકરી, તું મારી જિંદગી છો. પિતાનો આ પ્રેમ જોઈને હું ઘણીવાર ભાવુક થઈ જતી હતી, પણ મને લાગ્યું કે પિતા રોહિતભાઈને એ રીતે પ્રેમ કરતા ન હતા જેમ તેઓ મારી સાથે કરતા હતા. તેમણે ક્યારેક રોહિતભાઈને ગળે લગાવ્યો નથી, ન ક્યારેય પ્રેમથી વાત કરી. જ્યારે પણ રોહિતભાઈ તેમની શાળામાં ટોપ કરતા ત્યારે મમ્મી તેને ખૂબ પ્રેમ આપતી, ભાઈના પસંદગીનું ભોજન બનાવતી. પરંતુ પિતા તેમને પ્રેમ કરવાનું તો દૂર, તેમને અભિનંદન પણ આપતા ન હતા. પિતાના આ વર્તનથી રોહિતભાઈ ખૂબ જ નિરાશ થઈ જતા. એ વખતે હું બહુ નાની હતી, પણ રોહિતભાઈની ઉદાસી મને પણ દુઃખી કરતી. હું તેને સમજાવવાની કોશિશ કરતી અને કહેતી, ભાઈ, પપ્પા તમને પ્રેમ ન કરે તો શું થયું? માં તમને બહુ પ્રેમ કરે છે. મારી વાત સાંભળીને રોહિતભાઈ કંઈક વિચારતા અને પછી સહેજ સ્મિત કરતા. આ પછી હું તેને મજાકમાં પૂછતી કે મમ્મી મને તમારી જેમ પ્રેમ નથી કરતી. રોહિતભાઈ મને ચીરાવતા અને કહેતા, કારણ કે તું મમ્મીને મંદિરની સીડી પર મળી હતી, તેથી જ મમ્મી મને વધુ પ્રેમ કરે છે. તેની વાત સાંભળીને હું ખૂબ જ રડવા લાગી હતી અને ગુસ્સે થઈ જતી. પછી હું પિતાને બધી વાત કહેતી તો પિતાજી રોહિતભાઈ પર ગુસ્સે થઈને કહેતા કે મારી દીકરી સાથે આવી વાતો ના કર, નહીં તો મારાથી ખરાબ કોઈ નહીં થાય. પિતાના આ ગુસ્સાને કારણે માતા ગુસ્સે થઈ જતી અને તેમની વચ્ચે ઝઘડાઓ શરૂ થઈ જતા. રોહિતભાઈ અને હું મમ્મી પપ્પાના ઝઘડા જોઈને ખૂબ જ દુઃખી થઈ જતા. મને ઉદાસ જોઈને રોહિતભાઈ કહેતા, રોશની, મમ્મી પપ્પા હંમેશા આમ જ લડતા રહે છે, તું ચાલ આપણે ક્યાંક રમીશું. પછી રોહિતભાઈ મને ત્યાંથી લઈ જતા અને અમે બંને બહેન અને ભાઈ સાથે લાંબા સમય સુધી રમતા રહેતા, એકબીજાને હસાવવાનો પ્રયત્ન કરતા. આ તો અમારા બાળપણની વાતો હતી. અમારા બંને ભાઈ બહેનનું બાળપણ લડાઈમાં વીત્યું હતું. પછી એક દિવસ જ્યારે હું શાળાએથી ઘરે આવી ત્યારે મેં ઘરમાં ઘણા બધા લોકો જોયા. આ બધા લોકોને જોઈને હું ડરી ગઈ અને રોહિતભાઈની પાછળ સંતાઈ ગઈ. મેં રોહિતભાઈને પૂછ્યું, આપણા ઘરે આટલા બધા લોકો કેમ આવ્યા છે? તમે રડો છો કેમ? રોહિતભાઈની આંખોમાં આંસુ હતા. તેને હળવેકથી કહ્યું, રોશની, આપણા પિતા હવે આપણી પાસે ન રહ્યા. પહેલાં તો મને સમજાયું નહીં કે તેને શું કહ્યું, પણ પછી મને સમજાયું કે કોઈ આપણા જીવનમાંથી હંમેશા માટે જતું રહે ત્યારે કેટલું દુઃખ થાય છે. પિતાના ગયા પછી હું બહુ એકલી પડી ગઈ હતી. મમ્મીએ મને દુઃખી અને ઉદાસ જોઈને તે મારી પાસે આવી અને કહ્યું, રોશની, તારા પપ્પા નથી તો શું થયું? તારી માતા તો છે ને? આ વાતથી મારા દિલને થોડી રાહત થઈ અને હું ખુશ થઈ ગઈ. આ પછી માં મને રોહિતભાઈની જેમ વધુ પ્રેમ કરવા લાગી. તેમના અને મારા ભાઈના પ્રેમથી હું ધીમે ધીમે મારા પિતાની ગેરહાજરી ભૂલી જવા લાગી. રોહિતભાઈ અને મારી વચ્ચે ખૂબ જ ઊંડો પ્રેમ હતો. અમે બંને હંમેશા એકબીજાને ટેકો આપતા હતા અને અમને આ રીતે હસતા જોઈને માતા ખુશ થતી હતી. તે હંમેશા કહેતી કે મારા બાળકોને ક્યારેય કોઈની ખરાબ નજર ન લાગે. તમે બંને આમ જ સાથે રહો. હું ભગવાનને પ્રાર્થના કરું છું આપણું ઘર હંમેશા ખુશ રહે. બધું સારું ચાલતું હતું, પણ જેમ જેમ હું મોટી થવા લાગી મને લાગ્યું કે ઘરમાં કંઈક બરાબર નથી થઈ રહ્યું. જો કે એમ તો અમે બધા ખુશ દેખાતા હતા, પરંતુ એક વિચિત્ર અશાંતિ ફેલાવા લાગી હતી. જ્યારે રોહિતભાઈ 20 વર્ષના થયા ત્યારે અમારા ઘરે રોજ કોઈ અજાણી વ્યક્તિ આવવા લાગ્યો. તે ભાઈને કંઈક કહેતો અને ભાઈ તેની વાત સાંભળીને ગુસ્સે થઈ જતા અને બૂમો પાડવા લાગતા. મમ્મી પણ રડતી અને તેની સાથે દલીલ કરતી. તે સમયે મારી ઉંમર 14 વર્ષની હતી, તેથી જ હું આ ઝઘડાને સંપૂર્ણ રીતે સમજી શકતી ન હતી, પરંતુ તે બધી ઘટનાઓ મારા નાના મગજમાં વારંવાર ફરતી રહેતી.
હું રોહિતભાઈને સમજાવતી અને કહેતી કે ભાઈ આટલો ગુસ્સો ન કરો, જ્યારે પણ તે માણસ આવે ત્યારે દરવાજો ન ખોલતા. મારી વાત સાંભળીને ભાઈ હસતા અને કહેતા, રોશની તું હજુ બહુ નાની છો, હું તને નહીં કહી શકું કે મારી અંદર કયો દર્દ છે. ભાઈ આ દર્દ શું છે અને તમે મને કહો છો કે તમને ક્યાંય દુખાવો થાય છે? ભાઈ મારા માસૂમ સવાલો પર હસીને કહેતા, પાગલ તને કંઈ ખબર નથી. એક દિવસ તને ખબર પડશે કે દર્દ શું છે, પછી કદાચ તું જીવી શકીશ નહીં. ધીરે ધીરે રોહિતભાઈ મારી સાથે વધુ વાત ન કરવા લાગ્યા અને મારાથી દૂર રહેવા લાગ્યા. અમે બંને પહેલાંની જેમ લડાઈ પર કરતા ન હતા. મને લાગ્યું કે રોહિતભાઈ તેમના અભ્યાસમાં વ્યસ્ત છે, તેથી જ હવે તેને મારી સાથે વાત કરવાનો સમય નથી મળતો. સમય આમ જ ચાલતો રહ્યો. હું ક્યારે મોટી થઈ ગઈ તેનો મને ખ્યાલ પણ ન રહ્યો. જ્યારે હું 18 વર્ષની થવાની હતી ત્યારે માતાની તબિયત ખરાબ રહેવા લાગી. માતાને આટલી બીમાર જોઈને રોહિતભાઈ ખૂબ જ ચિંતામાં રહેવા લાગ્યા. એક દિવસ તે મમ્મીને હોસ્પિટલ લઈ ગયા. મને ખબર નહીં કે ડૉક્ટરે તેમને શું કહ્યું, પરંતુ તે પછી ભાઈ વધુ પરેશાન રહેવા લાગ્યા. મેં રોહિતભાઈને પૂછ્યું, ભાઈ તમને શું થયું છે? તમે પહેલાં કરતાં વધુ ચૂપ કેમ છો? ભાઈએ જવાબ આપ્યો, કંઈ નહીં રોશની, અભ્યાસનું ટેન્શન અને માતાની માંદગી એક સાથે આવી ગઈ છે, તેથી જ હું દુઃખી છું. હું આ સાંભળીને ચૂપ રહી ગઈ, કારણ કે મને લાગતું કે રોહિતભાઈનું મેડિકલ શિક્ષણ ખરેખર કઠિન છે અને માતાની બીમારીએ તેને વધુ ચિંતિત કરી દીધો છે. રોહિતભાઈની વિનંતીથી મેં મારી માતાનું તમામ કામ સંભાળી લીધું હતું. રસોઈ બનાવવું, ઘર સાફ કરવું, ક્યારેક રોહિતભાઈ પર મારી મદદ કરતા હતા. માતા જે હંમેશા ઘરના કામમાં વ્યસ્ત રહેતી, હવે પલંગ પર પડેલી તે વધુ બીમાર લાગવા લાગી હતી. તેમની તબિયત દિવસે ને દિવસે બગડતી જતી હતી. હું અને રોહિતભાઈ ઈચ્છતા હતા કે મમ્મી હોસ્પિટલમાં દાખલ થઈ છે, પરંતુ મમ્મીએ સ્પષ્ટ ના પાડી દીધી. તેને કહ્યું, રોહિત હું મારું ઘર છોડીને હવે ક્યાંય નહીં જાઉં. કદાચ મમ્મીને ખબર પડી ગઈ હતી કે તેની હાલત ગંભીર બની ગઈ છે અને તેનો અંત નજીક છે. તે રાત્રે હું મમ્મીને ખવડાવી રહી હતી ત્યારે મમ્મીએ મને કહ્યું, રોશની હવે મારાથી વધારે ખવાતું નથી, તું રોહિતને બોલાવ. માતાના કહેવાથી હું રોહિતભાઈને બોલાવવા ચાલી ગઈ. જ્યારે રોહિતભાઈ આવ્યા, મમ્મીએ મને કહ્યું, રોશની તું બીજા રૂમમાં જા. આ સાંભળીને હું ચોંકી ગઈ, કારણ કે મમ્મીએ ક્યારેય મારાથી કંઈ છુપાવ્યું ન હતું. હું સમજી શકતી ન હતી કે તે રોહિતભાઈને શું કહેવા માંગે છે. તે મારાથી પણ છુપાવવું જરૂરી હતું. થોડીક જિજ્ઞાસાથી મેં દરવાજો બંધ કર્યો અને રૂમની બહાર આવીને બારી પાસે ઊભી રહી ગઈ. મેં જોયું કે માતાએ રોહિતભાઈનો ચહેરો હાથમાં પકડીને કહ્યું, રોહિત તું મારો વહાલો દીકરો છે. હું તને અને રોશનીને ખૂબ પ્રેમ કરું છું. તમે બંને ક્યારેય અલગ થશો નહીં. મમ્મીની આ વાત સાંભળીને મારી આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. હું પણ ક્યારેય માતા અને રોહિતભાઈથી અલગ થવા માંગતી ન હતી. ત્યારે માતાએ રોહિતભાઈને એક પત્ર આપ્યો અને કહ્યું, આને તું તારા રૂમમાં જઈને વાંચજે. અને ભાઈ મમ્મીને ગળે લગાવીને લાંબા સમય સુધી રડતા રહ્યા. મને આશ્ચર્ય થયું કે માતાએ તે પત્ર મારી સામે કેમ ન આપ્યો. રોહિતભાઈ પર એ પત્રમાં શું લખ્યું છે તે વિશે મને કંઈ જ કહેતા ન હતા. મેં જોયું હતું કે જ્યારે પણ રોહિતભાઈ એકલા હોય તે પત્ર વાંચીને રડતા રહેતા. આથી મારી ઉત્સુકતા વધુ વધવા લાગી. આખરે એક દિવસ મેં રોહિતભાઈને પૂછ્યું, રોહિતભાઈ મને ખબર છે કે મમ્મીએ તમને એક પત્ર આપ્યો છે, પણ તમે મને કેમ નથી કહેતા કે તેમાં શું લખ્યું છે? મારે પણ એ પત્ર વાંચવો છે. મારી વાત સાંભળીને રોહિતભાઈ થોડીવાર ચૂપ રહ્યા અને પછી તેને ગંભીરતાથી કહ્યું, અત્યારે યોગ્ય સમય નથી રોશની. જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે હું તને એ પત્ર ચોક્કસ આપીશ. તેની વાત સાંભળીને હું ચૂપ થઈ ગઈ.
કારણ કે મને ખબર હતી કે રોહિતભાઈ તેમના વચનમાં સાચા છે. જ્યારે તેને કહ્યું છે ત્યારે ચોક્કસ મને તે પત્ર યોગ્ય સમયે આપશે. થોડા દિવસો પછી હું કોલેજથી ઘરે આવી ત્યારે મારી માતા મને બેહોશ હાલતમાં જોવા મળી. જ્યારે મેં જોયું તો હું ગભરાઈને જોરથી ચીસો પાડવા લાગી. મારી બૂમોનો અવાજ સાંભળીને રોહિતભાઈ દોડતા આવ્યા અને મમ્મીને જોતાં જ મને ગળે લગાડીને બોલ્યા, રોશની, મમ્મી હવે આપણી સાથે નથી, તે ભગવાન પાસે ચાલી ગઈ. રોહિતભાઈના આ શબ્દો સાંભળ્યા પછી મેં મમ્મીના સુકાઈ ગયેલા ચહેરા તરફ જોયું અને મારા આંસુ વહી રહ્યા હતા. મને માતાના મૃત્યુનો ઊંડો આઘાત લાગ્યો હતો, પણ કદાચ રોહિતભાઈને તેનાથી પણ વધુ આઘાત લાગ્યો હતો. માતાના ગયા પછી રોહિતભાઈ ઘરે ઓછો સમય પસાર કરવા લાગ્યા હતા અને મારી સાથે બહુ ઓછી વાત કરતા. તે ઘણીવાર એકલા બેસીને માતાનો લખેલો પત્ર વાંચતા અને ખૂબ રડતા. જ્યારે પણ હું તેને સમજાવવાની કોશિશ કરતી ત્યારે તે મારા પર ગુસ્સે થઈ જતા અને થપકો મારતા. રોહિતભાઈના આવી રીતે બદલવાના કારણે હું ખૂબ જ ઉદાસ રહેવા લાગી હતી. મને ખબર નહોતી કે મમ્મીના ગયા પછી અમારો સંબંધ આ રીતે તૂટી જશે. રોહિતભાઈ હવે મોડી રાત્રે ઘરે આવતા અને જ્યાં સુધી તે પાછા આવતા ન હતા ત્યાં સુધી મને બહુ ડર લાગતો હતો. હવે આટલા મોટા ઘરમાં માત્ર અમે 2 જ લોકો હતા અને રોહિતભાઈ પર મને એકલી છોડીને ચાલ્યા જતા. એક દિવસ મેં રડીને તેમને કહ્યું, ભાઈ, મને એકલી છોડીને ન જાઓ, મને બહુ ડર લાગે છે. એ રાત્રે રોહિતભાઈ મારી વાત સાંભળીને મારા પર ગુસ્સે થયા. તેમણે બૂમ પાડીને કહ્યું, રોશની, તું હવે નાની નથી, એકલી રહેવાની આદત પાડ. હું આખો સમય તારી સાથે નહીં રહી શકું. તેના થપકાથી મારું દિલ તૂટી ગયું. રોહિતભાઈનું આ બદલાયેલું વલણ જોઈને હું વધુ તૂટી ગઈ હતી. મેં રડતા રડતા તેની સામે જોયું અને કંઈ બોલ્યા વગર ત્યાંથી ચાલી ગઈ. મેં ધીમે ધીમે મારી જાતને સંભાળી લીધી હતી. મમ્મી અને રોહિતભાઈ વગર જીવતા શીખી લીધું હતું. સમય વીતતો ગયો અને રોહિતભાઈ ડૉક્ટર બની ગયા. જ્યારે તે ડૉક્ટર બન્યા ત્યારે હું ખૂબ જ ખુશ હતી, પરંતુ મેં આ વાત ભાઈને કહી ન હતી. એક દિવસ રોહિતભાઈ મારી પાસે આવ્યા અને કહ્યું કે રોશની, મને અભિનંદન નહીં આપે? હું ડૉક્ટર બની ગયો છું. મમ્મીની એક ઈચ્છા પૂરી થઈ ગઈ છે. હવે તેમની બીજી ઈચ્છા પૂર કરવાનો સમય આવી ગયો છે. મેં હસીને કહ્યું, રોહિતભાઈ, હું બહુ ખુશ છું. આજે મમ્મીના આત્માને પણ શાંતિ મળી હશે. મારી વાત સાંભળીને રોહિતભાઈ કંઈ બોલ્યા નહીં અને ત્યાંથી ચાલ્યા ગયા. હું વિચારવા લાગી કે મમ્મીની બીજી ઈચ્છા શું હોઈ શકે, પણ વિચાર કર્યા પછી પણ હું કંઈ સમજી શકી નહીં. થોડા દિવસો વીતી ગયા પછી એક દિવસ રોહિતભાઈ મારા રૂમમાં આવ્યા અને મારા માથા પર લાલ દુપટ્ટો રાખતા કહ્યું કે આજે તારા લગ્ન છે. હું મમ્મીને આપેલું વચન પૂરું કરવા જઈ રહ્યો છું. રોહિતભાઈની આંખો લાલ થઈ રહી હતી. એવું લાગતું હતું કે તે રડ્યા હોય. મને લાગ્યું કે કદાચ તે મારા લગ્નથી દુઃખી થઈ રહ્યા છે. હું તેમના ગળે લાગી ગઈ અને કહ્યું, રોહિતભાઈ, મને ખબર છે તમે મારા જવાથી રડો છો, પણ પ્લીઝ રડશો નહીં. મમ્મીના આત્માને દુઃખ થશે અને હું પણ ખુશ નહીં રહી શકું. હું મારી માતાનું વચન પૂરું કરવા તૈયાર છું. તમે કહેશો હું તેની સાથે લગ્ન કરવા તૈયાર છું. પછી મેં પૂછ્યું પણ નહીં કે મારા લગ્ન કોની સાથે થઈ રહ્યા છે. લગ્નનો સમય સાંજનો હતો. રોહિતભાઈએ લગ્નમાં કેટલાક દૂરના સંબંધીઓને આમંત્રણ આપ્યું હતું. મોહલ્લાની છોકરીઓએ આવીને મને તૈયાર કરી અને મને મંદિરે લઈ ગઈ. મારા ચહેરા પર ઘૂંઘટ હતો, તેથી મેં મારા પતિને જોયો ન હતો. મને પહેલેથી જ ખબર હતી કે રોહિતભાઈ મારા માટે કોઈ સારો છોકરો જ પસંદ કરશે. લગ્નની રસમ પણ થઈ ગઈ હતી, પરંતુ હું અત્યાર સુધી મારા પતિનો ચહેરો જોઈ શકી ન હતી. હું તેને જોવા માટે ખૂબ જ ઉત્સુક હતી, પરંતુ ઘણા પ્રયત્નો કરવા છતાં
હું તેના ચહેરાની એક ઝલક જોઈ શકી ન હતી. મને મંદિરેથી ઘરે લાવવામાં આવી અને મને લાગ્યું કે ભાઈ મને વિદા કરશે, પરંતુ જ્યારે મને એક અલગ રૂમમાં લઈ જવામાં આવી ત્યારે મને આશ્ચર્ય થયું. મને લાગી રહ્યું હતું કે મારી સાથે કોઈ પ્રકારનું મજાક થઈ રહ્યું છે. હું મારા ભાઈ પાસે જઈ જ રહી હતી કે ત્યારે રૂમનો દરવાજો ખુલ્યો અને રોહિતભાઈ અંદર આવ્યા. હું તેને જોઈને ચોંકી ગઈ અને તરત જ કહેવા લાગી, રોહિતભાઈ, હું તમારી પાસે જ આવતી હતી. મારી વાત સાંભળીને રોહિતભાઈએ અચકાતા સ્વરે પૂછ્યું, કેમ, શું થયું? તું મને કેમ મળવા માંગતી હતી? મેં કહ્યું, મારા પતિ ક્યાં છે અને તમે મને તમારા રૂમમાં કેમ લાવ્યા છો? મારી વાત સાંભળીને રોહિતભાઈનું માથું ઝૂકી ગયું. કદાચ તે પોતાના આંસુ છુપાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. હું ચિંતાથી કહેવા લાગી, રોહિતભાઈ, શું થયું? તમારી આંખોમાં કેમ આંસુ છે? શું હું આ ઘર છોડીને જઈશ તેથી જ તમે દુઃખી છો ને? મારા શબ્દો પર રોહિતભાઈએ કહ્યું, રોશની, મને ખબર નહીં કે હું જે કહેવા જઈ રહ્યો છું તે તને કેવું લાગશે, પણ એ સાચું છે કે જે કંઈ પણ થયું છે તે મમ્મીની છેલ્લી ઈચ્છા પૂરી કરવા માટે થયું છે. તું આજે જે પણ કર્યું તે મમ્મીના આત્માની શાંતિ માટે હતું. મમ્મીનું નામ સાંભળતા જ મારું દિલ ભરાઈ ગયું. મને લાગી રહ્યું હતું કે મમ્મીને મારા લગ્નની ખૂબ ઈચ્છા હતી. તે ઈચ્છતી હતી કે રોહિતભાઈના અભ્યાસ બાદ મારા લગ્ન થઈ જાય. મેં આજે તેમની આ ઈચ્છા પૂરી કરી હતી અને કદાચ મમ્મીના આત્માને શાંતિ મળી હશે એમ વિચારીને મને રાહત થઈ. પણ મને બિલકુલ ખ્યાલ નહોતો કે રોહિતભાઈ આગળ જે કંઈ કહેવા જઈ રહ્યા છે તે મારી આત્માને શાંત કરી નાખશે. રોહિતભાઈ પાસે ગઈ અને જઈને કહ્યું કે રોહિતભાઈ, તમે જે કહેવા માંગો છો તે સ્પષ્ટ કહો, હું સાંભળી રહી છું. રોહિતભાઈએ મારા બંને હાથ પકડીને કહ્યું, રોશની, જે કંઈ થયું છે તે મમ્મીને આપેલું વચન પૂરું કરવા માટે થયું છે. આગળ જે કંઈ પણ થશે તે તારી ઈચ્છા મુજબ થશે. આટલું કહીને તેને પોતાના હાથમાંથી એક જૂનો કાગળ કાઢ્યો અને મને આપતા કહ્યું, આ માતાનો છેલ્લો પત્ર છે, એ તારા માટે. આ વાંચ્યા પછી તારો જે પણ નિર્ણય હશે હું તેને સ્વીકારીશ. આટલું કહીને રોહિતભાઈ રૂમની બહાર નીકળી ગયા. હું પલંગ પર બેસીને પત્ર વાંચવા લાગી, પણ એ પત્ર વાંચીને મને લાગ્યું કે મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ છે, જેમ કે મારા શરીરમાંથી મારો જીવ નીકળી ગયો છે. મેં તે પત્ર એકવાર જ નહીં પણ 8 વાર વાંચ્યો, પરંતુ દરેક વખતે તેના શબ્દો એક જ રહ્યા. દરેક શબ્દ મારા દિલને ઠેસ પહોંચાડતા હતા. હું માત્ર રડતી રહી અને વિચારતી રહી કે આ શું થયું? રોહિતભાઈએ આટલું મોટું સત્ય મારાથી કેમ છુપાવ્યું? હું આખી રાત રડતી રહી અને મારા આંસુ લૂછનાર કોઈ ન હતું. રોહિતભાઈ જો તે દિવસે ક્યાંક બહાર ચાલ્યા ગયા હતા. હું ઘરે એકલી હતી અને ડર પણ લાગતો હતો. પણ આશ્ચર્યની વાત એ છે કે એ રાત્રે મને ડર નહોતો લાગ્યો. મને હવે સમજાયું કે મને મારી માતા અને રોહિતભાઈ પર જે વિશ્વાસ હતો તે મારા માટે ભારે સજા સાબિત થયો. હું હવે પહેલાં કરતાં ઘણી બદલાઈ ગઈ હતી. હું ઉદાસ રહેવા લાગી હતી અને હું દરરોજ મમ્મીનો એ લખેલો પત્ર વાંચતી હતી, જેમાં લખ્યું હતું, પ્રિય રોશની, જ્યારે તું આ પત્ર વાંચી રહી હશે ત્યારે હું તારી જિંદગીથી ઘણી દૂર ચાલી ગઈ હશ. મને મારી માંદગી કરતાં પણ વધુ દુઃખ એ વાતનું છે કે હું તને મારા પ્રેમનો યોગ્ય અહેસાસ ન કરાવી શકી. કદાચ તને એવું લાગતું હશે કે મારા કરતાં તારા પિતાનો પ્રેમ તારા પ્રત્યે વધારે હતો, પણ એવું નથી. એક માતા પોતાના બધા બાળકોને સમાન રીતે પ્રેમ કરે છે, પરંતુ તે માત્ર એટલું જ છે કે તે લાગણી ક્યારેય પ્રાપ્ત થતી નથી. તું મારી દીકરી છો અને હું તને ખૂબ પ્રેમ કરું છું. રોશની, આ પત્ર લખતી વખતે મને ખૂબ જ તકલીફ થઈ રહી છે. એવું લાગે છે કે મારા હાથમાં કોઈ તાકાત જ બાકી નથી, પરંતુ મારા માટે આ સત્ય કહેવું ખૂબ જ જરૂરી છે. રોહિત અને તું એક જ ઘરમાં મોટા થયા છો. તું
તું તેને તારો મોટો ભાઈ માનસ, પરંતુ તે સાચું નથી. રોહિત તારો ભાઈ નથી. રોહિત મારા અને તારા પિતાનું સંતાન નથી. તે મારા દૂરના સંબંધી મનોજનો પુત્ર છે. મનોજ એક મોટો વેપારી હતો અને તેની પત્ની રોહિતની માતા રોહિતને જન્મ આપતા જ અવસાન થઈ ગયું હતું. મનોજનો જીવ જોખમમાં હતો, એટલે તેને રોહિતને મને સોંપી દીધો. મનોજને મારા પર વિશ્વાસ હતો કે હું રોહિતને મારા પુત્ર તરીકે ઉછેર કરીશ, અને મેં ક્યારેય તેનો આ વિશ્વાસ તૂટવા દીધો નહીં. તારા પપ્પાએ ક્યારેય રોહિતને પોતાનો દીકરો ન માન્યો, પણ હું હંમેશા ઈચ્છતી હતી કે તે તેને પોતાનો દીકરો માને. પર જીવનમાં બધી ઈચ્છાઓ પૂરી થતી નથી. રોહિત નાનપણથી જ આ બધું જાણતો હતો કે તમે બંને સાચા ભાઈ બહેન નથી. રોશની, મારી છેલ્લી ઈચ્છા છે કે તું અને રોહિત લગ્ન કરી લ્યો અને મારા ઘરને હંમેશા માટે ખુશીઓથી ભરી દો. હું તમને બંનેને મારા જીવનમાં એકસાથે જોવા માંગતી હતી, પણ હવે આ બીમારી મને એવું કરવા દેતી નથી. મેં રોહિત પાસેથી પણ વચન લીધું છે કે તે મારી આ છેલ્લી ઈચ્છા પૂરી કરશે. હવે તારી વારી છે મારી દીકરી. આ નિર્ણયથી મારી આત્માને શાંતિ મળશે. પત્ર વાંચીને મને એવું લાગ્યું કે જાણે મારું જીવન અચાનક બદલાઈ ગયું છે. હું રોહિતભાઈ પર ખૂબ ગુસ્સે હતી કે તેને મને ક્યારેય કહ્યું નહીં કે તે મારો સાચો ભાઈ નથી, અને ન તો લગ્નના સમયે એ જણાવ્યું કે તે મારો થવાનો છે તે પતિ છે. હા, એ રાત્રે રોહિતભાઈ સાથે મારા લગ્ન થયા હતા, પણ એ દગાના કારણે હું રોહિતને ક્યારેય માફ કરવાની નહોતી. મેં મનમાં બનાવી લીધું હતું કે હું ક્યારેય રોહિતને મારા પતિ તરીકે સ્વીકારીશ નહીં. હું તેની સાથે વાત પણ ન કરતી અને તે પણ મારાથી દૂર રહેતો હતો. અમે બંને પતિ પત્ની હોવા છતાં એકબીજાથી ઘણા દૂર હતા. કદાચ રોહિત માટે આ અનચ્છિનીય સંબંધ સ્વીકારવો મુશ્કેલ હતો. દિવસો પસાર થતા હતા. રોહિતને હોસ્પિટલમાં નોકરી મળી ગઈ હતી અને તે પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયો હતો. હું પણ મારી જાતને મારા ઘરના કામકાજમાં વ્યસ્ત રાખતી હતી, પણ અંદરથી મને રોહિત પ્રત્યે નફરત ભરાઈ ગઈ હતી. મેં નક્કી કર્યું હતું કે હું તેને છૂટાછેડા આપીશ અને એક નવી શરૂઆત કરીશ. રોહિત મોડી રાત્રે હોસ્પિટલમાંથી ઘરે પરત આવતો હતો. તે રાત્રે મેં નક્કી કર્યું હતું કે હું તેને છૂટાછેડા વિશે વાત કહીશ. હું રોહિતની રાહ જોતી રહી. રોહિત અને હું અલગ અલગ રૂમમાં સૂતા હતા. જ્યારે રોહિત મને આટલી મોડી રાત સુધી જાગતા જોયું તો ત્યારે તેને આશ્ચર્ય થયું. તેને તેની બેગ ટેબલ પર રાખી અને પૂછ્યું, શું થયું રોશની? તું આટલી મોડી રાત સુધી કેમ જાગે છે? રોહિત ઘણા સમય પછી મારી સાથે આ રીતે વાત કરી રહ્યો હતો. મેં મારો ગુસ્સો શાંત કર્યો અને કહ્યું, હવે મારો અને તારું સાથે રહેવું એ શક્ય નથી. આ સંબંધને હું સ્વીકારી શકીશ નહીં. જે મારું દિલ સ્વીકારવા તૈયાર નથી. મારે તારી પાસેથી છૂટાછેડા જોઈએ છે. મારી વાત સાંભળીને રોહિતને જરાય આશ્ચર્ય ન થયું, જાણે કે તેને પહેલેથી જ ખબર હતી કે હું આ કહેવાની છું. તે મારી પાસે આવ્યો અને કહ્યું, રોશની, હું જાણું છું કે તું હંમેશા મને તારો મોટો ભાઈ માનતી હતી, પરંતુ તે સાચું ન હતું. માતાને બાળપણથી જ આ ઈચ્છા હતી, પણ પિતાના કારણે મમ્મીએ તને કંઈ કહ્યું નહીં. મેં પપ્પાની નફરત જોઈ છે અને મારા પોતાના સ્વજનોએ પણ એ નફરતની આગમાં સળગતા જોયા છે. તને યાદ છે, બાળપણમાં આપણા ઘરે એક માણસ આવતો હતો. એ માણસ મારા કાકા હતા. તે મને તેની સાથે લઈ જવા માંગતા હતા, કારણ કે પિતાની તમામ મિલકત મારા નામે હતી, પરંતુ માતાએ તેનો પ્લાન ક્યારેય સફળ થવા ન દીધો. મારી માતાના પ્રેમને કારણે મેં મારા પિતા અને કાકાની નફરતને મારા દિલ પર હાવી થવા દીધી નહીં. મમ્મી ઈચ્છતી હતી કે હું એક સારો વ્યક્તિ બનું અને લોકોની મદદ કરું. તને મારા શબ્દો સમજાવવામાં થોડો સમય લાગ્યો, પરંતુ એક દિવસ તું ચોક્કસપણે સમજીશ. મેં પહેલેથી જ કહ્યું હતું કે આ લગ્ન માતાને આપેલા વચનથી કર્યા છે. જો તું છૂટાછેડા લેવા ઈચ્છે છે તો હું તારી ઈચ્છા પર
પૂરી કરીશ, પરંતુ મને થોડો સમય આપ. જ્યારે રોહિત આ માટે સંમત થયો ત્યારે મને આશ્ચર્ય થયું. મને લાગતું હતું કે તે મારી વાત સાંભળીને ગુસ્સે થઈ જશે અને મારો પતિ હોવાનો અધિકાર માંગશે, પણ તેને મારી વાતનો એવી રીતે જવાબ આપ્યો કે મારે કહેવા માટે કંઈ જ ન રહ્યું. જે ગુસ્સામાં હું આવી હતી એ જ ગુસ્સા સાથે હું ત્યાંથી નીકળી ગઈ. રોહિત અને મારા લગ્નને 1 મહિનો વીતી ગયો હતો. તે રાત પછી મેં ફરી ક્યારેય છૂટાછેડાની વાત કરી નહીં, પણ હું એ પણ જાણતી હતી કે રોહિત જે પણ કહ્યું છે તે પોતાનું વચન પૂરું કરશે, એટલે હું પણ શાંત થઈ ગઈ. તે રાત્રે જોરદાર વરસાદ પડી રહ્યો હતો. વીજળીની ગર્જનાથી અને વરસાદના અવાજથી મારા ઘરમાં વિચિત્ર અવાજ આવી રહ્યો હતો. મને મારા રૂમમાં ખૂબ જ ડર લાગી રહ્યો હતો. એવું લાગતું હતું કે કોઈ મને જોઈ રહ્યું છે. ડરીને હું રોહિતના રૂમમાં ચાલી ગઈ. આ સમયે મને ત્યાં જોઈને રોહિત આશ્ચર્યચકિત થઈ ગયો અને પૂછ્યું, રોશની, તું આટલી મોડી રાત્રે અહીં કેમ આવી? મેં તેમની વાતને અવગણી કરી નાખી અને જઈને પલંગ પર સૂઈ ગઈ. રોહિત થોડી વાર ચૂપચાપ મારી સામે જોતો રહ્યો. થોડી વાર પછી તે પર આવીને બેડની બીજી બાજુ સૂઈ ગયો. થોડી વાર પછી રોહિતને મેં પૂછ્યું, રોહિત, મમ્મી પપ્પા આપણને છોડીને કેમ ચાલ્યા ગયા? હું રડી રહી હતી અને રોહિત મને જોઈને દુઃખી થયો અને તે મારી પાસે આવ્યો અને મને સાંત્વના આપતા કહ્યું, રોશની, ભગવાને મમ્મી પપ્પાની જિંદગી આટલી જ લખી હતી, પરંતુ તું ક્યારેય એવું ન વિચારતી કે તું એકલી છો. હું હંમેશા તારી સાથે છું. તે રાત્રે હું લાંબા સમય સુધી રડતી રહી અને રોહિત મને ચૂપ કરાવતો રહ્યો. તે જ રાત્રે રોહિતે મને કહ્યું કે મમ્મી કેન્સરથી પીડિત હતી અને તેને મને તેની મોટી બીમારી વિશે પણ જણાવ્યું ન હતું. તે તેમની અંતિમ ક્ષણોમાં ખૂબ જ પીડામાં હતી અને મને ખબર પણ નહોતી. મને માતા પર ગુસ્સો પણ આવી રહ્યો હતો કે તેમને મારાથી આ વાત છુપાવી, અને એ વિચારીને હું દુઃખી પણ થતો હતો. તે રાતથી હું અને રોહિત એક જ રૂમમાં રહેવા લાગ્યા. અમે એક જ પલંગ પર સૂતા હતા, પરંતુ અમારી વચ્ચેનું અંતર દૂર જ હતું. હું રોહિતના બધા કામો ફરી કરવા લાગી. હું રોહિત માટે ભોજન બનાવવું, કપડાં ઇસ્ત્રી કરવા અને ઘરનું બધું કામ હું જ કરતી. એક દિવસ રોહિત મારી પાસે આવ્યો અને કહ્યું કે તે થોડા દિવસો માટે બીજા શહેરમાં જાય છે. આટલું કહીને તે ચાલ્યો ગયો. રોહિતને ગયાને 1 મહિનો વીતી ગયો હતો અને હું તેને દરેક ક્ષણે મિસ કરવા લાગી હતી. મને આશ્ચર્ય થયું કે મારી સાથે આ શું થઈ રહ્યું છે. હું રોહિતને કેમ યાદ કરું છું? કદાચ મારા દિલે રોહિતને મારા પતિ તરીકે સ્વીકારી લીધો હતો. હું રોહિતને પ્રેમ કરવા લાગી હતી. રોહિત જ્યારે પાછો આવ્યો ત્યારે હું ખૂબ જ ખુશ હતી, પણ મારી ખુશી એ વખતે તૂટી ગઈ જ્યારે મેં જોયું કે તેની સાથે બીજી છોકરી પર આવી છે. રોહિતે તેમનો પરિચય આપતા મને કહ્યું કે અમારી સાથે કામ કરનાર રિયા ડૉક્ટર છે. રિયા ખૂબ જ સુંદર અને મોડર્ન હતી. રિયાને રોહિત સાથે જોઈને મારું મન વિચલિત થઈ ગયું. એવું લાગી રહ્યું હતું કે જાણે રિયા રોહિતને મારાથી દૂર લઈ જવા આવી છે અને મને રિયાથી ઈર્ષા થવા લાગી હતી. રિયા જ્યારે પણ ઘરે આવતી ત્યારે હું મારી જાતને મારા રૂમમાં બંધ કરી લેતી. રોહિત મને બહાર બોલાવતા આવતા, પણ હું બહાનું કાઢતી. હવે રિયા રોજ સાંજે અમારા ઘરે આવવા લાગી હતી અને રોહિત પણ તેની સાથે રહીને ખૂબ જ ખુશ દેખાતા હતા. એક રાત્રે મને ખૂબ જ તાવ આવ્યો. રોહિત ફરીથી રિયાને સાથે લાવ્યો હતો. રિયાને જોઈને હું મારી જાત પર કાબૂ ન રાખી શકી અને રોહિતની સામે કહ્યું, ડૉક્ટર રિયા, તમારી પાસે તમારું પોતાનું ઘર નથી શું? તમે રોજ સાંજે બીજા લોકોના ઘરે આવો છો અને તમે રોહિતથી દૂર રહો, કારણ કે રોહિત મારા પતિ છે. મારા અચાનક નિવેદનથી રિયા અને રોહિત બંને ચોંકી ગયા. રોહિતે મારા ખરાબ વર્તન પર ગુસ્સામાં કહ્યું,
રોશની, આ શું ગેરવર્તન છે? રિયાથી માફી માંગો. રોહિતે મને પહેલાં ક્યારેય ઠપકો આપ્યો ન હતો, પરંતુ આ વખતે રિયાના કારણે તે મને ઠપકો આપતા હતા. હું રડતા રિયા તરફ જોઈ રહી હતી અને માફી માંગ્યા વિના ત્યાંથી ચાલી ગઈ. મને ખબર પણ ન હતી તો હું શું કરી રહી છું. રિયાના ગયા પછી રોહિત ઘણા સમય પછી રૂમમાં આવ્યા. તેના હાથમાં એક કાગળ હતો. એ કાગળ જોઈને મારા દિલને આંચકો લાગ્યો. હું આંખોમાં આંસુ લઈને રોહિત પાસે આવી. તેના ચહેરા પર ગુસ્સો સ્પષ્ટ દેખાતો હતો, જાણે કે તેમનો બધો ગુસ્સો મારા પર કાઢવા આવ્યા હોય. તેને આ હાલતમાં જોઈને મને ડર લાગવા લાગ્યો કે કદાચ આજે રોહિત મને તેના જીવનમાંથી કાઢી મૂકશે. મારું દિલ ધડકતું હતું અને હું આંસુ રોકી શકી નહીં હતી. રોહિતે તેના હાથમાંનો કાગળ મારી તરફ લંબાવ્યો અને ધીમા સ્વરમાં કહ્યું, રોશની, આ કાગળ પર સહી કરી દે. તેની વાત સાંભળીને હું તૂટી પડી અને રોહિતને ગળે લાગીને જોર જોરથી રડવા લાગી. મારી આ ક્રિયાથી રોહિત આશ્ચર્યચકિત થઈ ગયો. મેં રડતા રડતા કહ્યું, મમ્મીના એ વચનનું શું થયું? તમે તો બહુ સ્વાર્થી નીકળ્યા રોહિત. રોહિતે મારી વાત સાંભળી અને ગંભીરતાથી કહ્યું, શું તું કહી શકે છે કે મેં શું સ્વાર્થ બતાવ્યો છે? મેં કહ્યું, તે રાત્રે મેં ગુસ્સામાં છૂટાછેડાની વાત કરી હતી, કારણ કે હું તમારા અને મમ્મી પર ખૂબ ગુસ્સે હતી. પણ હવે હું તમારાથી દૂર નથી જવા માંગતી અને ન તો આ ઘર છોડીને ક્યાંય જવું છે. જો તમે ઈચ્છો તો રિયા સાથે લગ્ન કરી લો, પણ મારે છૂટાછેડા નથી જોતા. રોહિતે મને પોતાનાથી અલગ કરી અને કહ્યું, તને કોણે કહ્યું કે હું તને છૂટાછેડા આપીશ? તું એકવાર છૂટાછેડા માંગુ કે 1000 વાર, હું નહીં આપું, કારણ કે હું તને ખૂબ પ્રેમ કરું છું. નાનપણથી જ માતાએ મને આપણા સંબંધની સત્યતા જણાવી હતી અને આ કાગળ છૂટાછેડાના નથી, પરંતુ આ ઘરના છે. હું આ ઘર તારા નામે કરવા માંગુ છું. હું તેમની વાત સાંભળીને ખુશ થવાને બદલે ગુસ્સે થઈ ગઈ અને પૂછ્યું, પણ તમારો રિયા સાથે શું સંબંધ છે? તે આપણા ઘરે કેમ આવે છે? આ સાંભળીને રોહિત હસી પડ્યા. તેના હાસ્યથી મને વધુ ખરાબ લાગ્યું. મને ગુસ્સામાં જોઈને રોહિતે કહ્યું, ગુસ્સો ન કર. મારી વહાલી પત્ની રિયા તારી સોતન નથી. તે પહેલેથી જ પરિણીત છે. તે માત્ર કામ માટે આપણા ઘરે આવતી હતી અને તેને બોલાવવાનું એક કારણ એ પણ હતું કે હું તને ઈર્ષા અનુભવી શકું. રોહિતની આ વાત સાંભળીને મને વધુ ગુસ્સો આવ્યો, પણ રોહિત મને એવી રીતે સમજાવવા લાગ્યા કે જેમ કોઈ બાળકને સમજાવે છે. તેમની બધી વાતો સાંભળીને મારા મનને શાંતિ મળી. રોહિત બાળપણથી જ મારો હતો, તો પછી હું ભગવાનના નિર્ણયને બદલવાનો પ્રયાસ શા માટે કરું? 4 વર્ષ વીતી ગયા છે અને અમારું ઘર હવે ખૂબ જ સુખી સ્થિતિમાં છે. અમારો એક દીકરો છે જેને અમારા જીવનને વધુ સુંદર બનાવી દીધું છે. તો મિત્રો, તમને મારી સ્ટોરી પસંદ આવે છે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો. તમને મારી સ્ટોરી કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી કહેજો.